કરુણા ફાઉન્ડેશન છે એનું ક્યારે અસ્તિત્વ થયું, એ શું પ્રવૃત્તિ કરે છે અને આજનું આ જે પ્રયોજન આપણે કર્યું છે તો એને આગળ વધારવા આપ શું કરવા માંગો છો? કરુણા ફાઉન્ડેશનની શરૂઆત આપણે 2022માં કરી છે અને આપણે કરુણા ફાઉન્ડેશન તરફથી બ્લડ કેમ્પ કરીએ છીએ, ડોનેશન્સ કરીએ છીએ, બધાને શીખવાડીએ છીએ, લોકોને રોજગાર આપીએ છીએ, ફેક્ટરીમાં કામ કરીએ છીએ, હેલ્થની હેલ્પ કરીએ છીએ, એજ્યુકેશનની હેલ્પ કરીએ છીએ અને જે લોકોને ઓલરેડી પાર્લરનું ને બધું આવડે છે, સંચારનું આવડે છે, એ લોકોને આપણે બહુ નજીવી કિંમતમાં બધી વસ્તુઓ લાવી આપીએ છીએ અને કરુણા ફાઉન્ડેશનનો ઓછામાં ઓછા 1 લાખ લોકોને આત્મનિર્ભર બનાવવાનો છે. એમાં નાના છોકરાથી માંડીને મોટી મહિલાઓ સુધી, ઉંમરવાળી 70 વર્ષની મહિલા પણ એમાં આવી ગઈ, એજની કોઈ લિમિટ નથી. અને કરુણા ફાઉન્ડેશનનો ઉદ્દેશ કે બધા જ લોકો સ્કૂલમાં જઈને ભણી નથી શકતા, એમને પોતાનું ઘર પણ ચલાવવાનું હોય છે અને ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જેના લગ્ન થયેલા છે પણ એ લોકો કામ નથી કરી શકતી અથવા ઘરનું પૂરું નથી કરી શકતી, એમને છોકરાનું પણ ધ્યાન રાખવાનું છે. તો આપણે એ લોકોને સમયની સાથે પણ એ લોકો આત્મનિર્ભર બને કે એમના છોકરાઓને આજુબાજુ ધ્યાનમાં રાખી અને પછી પોતાનું કામ કરીને પૈસા કમાવી શકે અને ઘરનું પૂરું કરી શકે. અને કેટલી બધી છોકરીઓ એવી છે કે જેમાં એવું આવે છે કે ભાઈને ભણવાનું છે તો ફીસના પૈસા નહીં, તો એ લોકોને ભણવાનું છોડવું પડે છે અને કામ પણ કરવું પડે છે. તો આપણે એવી છોકરીઓને પણ હેલ્પ કરી રહ્યા છીએ. કરુણા ફાઉન્ડેશન ફ્રીમાં પણ શીખવાડી રહ્યા છીએ, કરુણા ફાઉન્ડેશન ડોનેશનથી પણ શીખવાડી રહ્યા છીએ અને કરુણા ફાઉન્ડેશન જે બધી વસ્તુઓ શીખવાના, ધારો કે આપણે કોઈને પાર્લરમાં આત્મનિર્ભર બનાવીએ તો એમાં ઘણું બધું લેટેસ્ટ પણ શીખવાનું આવેલું છે અને જ્યારે આપણે શીખવા માટે જઈએ તો આપણે આખું વર્ષ ભણવું પડે છે. એની જગ્યાએ કરુણા ફાઉન્ડેશન એવા કરિક્યુલમ લઈને આવ્યા છે કે 21 દિવસમાં તમે આત્મનિર્ભર બની શકો. અત્યાર સુધી કેટલી એવી બહેનો તમારી ટીમમાં હશે? અત્યારે મારી ટીમમાં લગભગ 100 છોકરીઓ છે, બધી બહેનો છે અને આપણે 1000 છોકરીઓને આત્મનિર્ભર બનાવી છે. આપણે પોલીસ લાઇનની બધી લેડીઝોને પણ આત્મનિર્ભર બનાવી છે. આપણે ખાલી 12 દિવસમાં આખો પાર્લરનો કોર્સ શીખવાડ્યો છે. હવે બધા ભણેલા ગણેલા નથી એટલે કરુણા ફાઉન્ડેશને એવું એપ કાઢ્યું છે કે જેની અંદર તમે જઈને જોઈને પણ શીખી શકો છો અને જે બધી થિયરી આવે એ તમારી ભાષામાં કન્વર્ટ થઈને બોલવાનું ચાલુ કરો. એટલે જે લોકો પાસે ફોન છે, સાદા ફોન છે, એ લોકો એમાં પણ શીખી શકે છે. જે લોકોને પ્રેક્ટિકલી શીખવું છે તો આપણે આ પહેલાં કેન્દ્ર અહીંયાથી શરૂઆત કરી છે. ટોટલ આપણે 1000 કેન્દ્ર ખોલવાના છીએ કે જેની અંદર જે છોકરીઓ શીખી છે એ છોકરીઓ પણ આ કેન્દ્ર ખોલી શકે છે અમારી સાથે અને એમની પાસે જો પૈસા નથી તો એની પણ આપણે વ્યવસ્થા કરી અને એ લોકોને આત્મનિર્ભર બનાવી અને આગળ બીજી છોકરીઓને શીખવી. હવે શીખ્યા પછી એ લોકોને પોતાને કામ તો જોઈશે ને, તો કરુણા ફાઉન્ડેશન એમના માટે બેંકનું પણ શોધીને આપી રહ્યું છે કે એ લોકો કામ કરી શકે. સપોઝ અત્યારે પાર્લરની અંદર બેઝિક કોર્સ છે પણ ઘણા બધા એડવાન્સ કોર્સ આવે છે કે જેવી રીતના હેર એક્સટેન્શન, આઈલેસ એક્સટેન્શન, પછી માઇક્રો નીડલિંગ, માઇક્રો બ્લેડિંગ, પરમેનન્ટ મેકઅપ. તો આ બધું જ તમે શીખવા જાઓ છો જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું છે, જેની ફીસ 2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા હોય છે. કરુણા ફાઉન્ડેશન ખાલી 16,000 રૂપિયામાં અને કીટ સાથે એમને શીખવાડી રહ્યું છે. પણ બધા એક સાથે પૈસા નથી આપી શકતા, જેને એડવાન્સ કોર્સ કરવો છે તો એવી વ્યવસ્થા લઈને આવ્યા છે કે એ હફ્તેથી 24 મહિનાના હપ્તામાં પણ એ લોકો થઈ શકે છે. એટલે એ લોકોએ શીખી લીધું. સપોઝ આઈલેસ એક્સટેન્શન છે તો આપણે ખાલી 2 દિવસમાં શીખવાડીએ છીએ, 1 જ દિવસમાં શીખવાડીએ છીએ. તો પણ એમને ફીસમાં તો ખાલી ધારો કે 16,000 ફીસ છે, એના 24 હપ્તા છે તો 700 રૂપિયા ભરીને જ એ લોકો શીખી રહ્યા છે અને બાકીના કમાઈને એ લોકો ભરી શકે. આમાં તમારે ત્યાં ટ્રેન્ડ એજ્યુકેટ થયેલા લોકો ટ્યુટિંગ કરે છે કે તમે પોતે જ પ્રેક્ટિકલી? મારી ત્યાં આગળ ટ્રેન થયેલા લોકો ટ્યુટિંગ કરે છે અને હું રહું છું અમેરિકા. તો હું અમેરિકાથી જ્યારે અહીંયા ક્લાસ ચાલતો હોય છે તો હું ઓનલાઈન આવું છું અને એ લોકોને જે બી પ્રશ્ન હોય, જે બી શીખવાડી રહ્યા છે એના જવાબો આપું છું. એ લોકોને ત્યાંથી પણ પ્રેક્ટિકલી કરીને શીખવાડું છું. એટલે મારા ટ્રેન થયેલા લોકો પણ અહીંયા શીખવાડી રહ્યા છે અને હું પોતે ફિઝિકલી ફોન ઉપર કે તમારા સોશિયલ મીડિયા ઉપર, ટીવી ઉપર, ડિજિટલ મીડિયા ઉપર હાજર રહીને હું હેલ્પ કરું છું.
હું પોતે લાઇસન્સ કોસ્મેટોલોજીસ્ટ છું, એસ્થેટિશિયન છું, માસ્ટર ઇન મેકઅપ છું. હું અમેરિકા રહું છું. અમેરિકામાં મેં આઈફા પણ કરેલું છે, ટીફા પણ કરેલું છે અને બધી છોકરીઓને કામ આપેલું છે. તો લોકોને આત્મનિર્ભર કરવા માટે એજ્યુકેશન આપ્યા પછી એ લોકોને કામ આપવાનું પણ અમારું ધ્યેય છે. કે એવું નથી કે અમે શીખવાડી દીધું અને શીખવાડી દીધા પછી પણ ધારો કે જે બધી હાઈ ક્વોલિટીની પ્રોડક્ટો છે તો એની પણ અમે વ્યવસ્થા કરી છે કે નજીવી કિંમતમાં એકવાર શીખી લીધું પછી અમને પ્રોડક્ટો જોઈશે ને વાપરવા માટે હવે 2000-3000 રૂપિયાની મોટી પ્રોડક્ટોની જગ્યાએ એવી વ્યવસ્થા કરેલી છે કે સારી ક્વોલિટી, સારા ઇન્ગ્રીડિયન્ટ્સની ઓછા ભાવમાં એ લોકો ખરીદી શકે અને આગળ એમનું કામ ચાલુ છે. મારી સાથે મારી બહુ છે, મારા મમ્મી છે. આની શરૂઆતમાં મેઇન પાયો છે મારા ફાધર પ્રવીણભાઈ ગીરી કે જેમણે મને આમાં સપોર્ટ આપ્યો અને હું અમેરિકાથી આવી અને મેં અહીંયા ફેક્ટરી કરી કોસ્મેટિક્સની અને આપણે લગભગ અહીંયા 200થી 300 બ્રાન્ડ ઉપર મેન્યુફેક્ચર કરીએ છીએ. પણ એ ફેક્ટરી મારો સન અને મારી ડોક્ટરીમાં ચલાવે છે. મારે સેવા કરવી છે, મારે લોકોને આત્મનિર્ભર કરવા છે એ મારું સપનું છે કે જેમાં મારી મમ્મી, મારો ભાઈ બધા જ લોકો મને સપોર્ટ આપે છે. તમારી આ ફેક્ટરીમાં કેટલી પ્રોડક્ટ ટોટલ અને તમારી ઓન બ્રાન્ડ છે? મારી डॉटर અને विषय हमारे फैक्ट्री में अराउंड 2000 से भी ऊपर प्रोडक्ट्स बनते हैं. इंडिया में जितने भी ब्रांड्स हैं उन सब में हम ऑलमोस्ट हर एक ब्रांड में हमारा प्रोडक्ट आता है. और हमारी खुद की अभी हम ब्रांड यूएस में लॉन्च करेंगे. इंडिया में नहीं, यूएस में जाके लॉन्च करेंगे. एवास नाम है ब्रांड का. एवास के प्रोडक्ट्स हम करुणा में भी डोनेट के लिए देते हैं. तो इन्होंने क्या किया है कि जो करुणा फाउंडेशन के अंदर जो लड़कियों को एक्सपोर्ट तो ये इंपोर्ट जो एक्सपोर्ट क्वालिटी की जो प्रोडक्ट है वो करुणा फाउंडेशन में ये लोग डोनेट कर रहे हैं कि जो हम यहाँ की लड़कियों को गिफ्ट में भी दे रहे हैं और हाई क्वालिटी की प्रोडक्ट दे सकते हैं. और ये केमिस्ट है, मेरी जो मदर इन लॉ है वो केमिस्ट है. तो करुणा में बहुत सारे हम प्रोडक्ट देते हैं. उन्होंने खुद अपने 20 साल के करियर में खुद प्रैक्टिस करके जो जो इश्यूज थे सब सॉल्व करके उन्होंने पर्सनली ये प्रोडक्ट बनाए हैं. और ये करुणा में सीखने के लिए, सिखाने के लिए सब यूज़ करते हैं और इसी का किट बन के वही देते हैं. तो मतलब कि जो लड़कियों को किट जाता है तो जिनको मिलेगा वो बहुत ही हाई क्वालिटी और सीखने के बाद में भी वो लोग क्योंकि जो लोग सीखेंगे उनका ही उसमें एक्सेस है. या एंड थैंक यू सो मच माय डैड प्रवीण भाई गिरी जो गिरी इंडस्ट्री के ओनर है. वो पास्ट हो गए, उनके ब्रांड हो गए. नरेंद्र मोदी साहब ने उनकी फैक्ट्री का इनोवेशन किया था और मेरे इस सपने में मेरी मम्मी योजना बहन है वो जो भी मुझे अभी फाइनेंस की ज़रूरत पड़ती है मेरी मम्मी और मेरे भाई हेल्प करते हैं. तो अभी हम हमारे ही उस पर कर रहे हैं और करुणा फाउंडेशन की तरफ से बहुत सारी पुलिस लाइन की लेडीज़ को भी आत्मनिर्भर करते हैं.